સમાચાર ઉત્તર ગુજરાતથી। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની શાનદાર ઇનિંગ શરૂ થઈ ગઈ છે। આજે ઉત્તર ગુજરાત મેઘસવારી આવી પહોંચી। મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। કારણ કે લાંબા વિરામ બાદ છૂટો છવાયો વરસાદ ચોમાસાની શરૂઆતમાં અહીં પડ્યો હતો, પરંતુ લાંબા વિરામ બાદ હવે ફરી વખત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે। મહેસાણા શહેરની અંદર બપોર બાદ અચાનક જે રીતે ધોધમાર વરસાદ વરસે ને ત્યારબાદના દ્રશ્યો આપ જોઈ શકો છો। મહેસાણાના માલગોડા રોડના દ્રશ્યો છે। કઈ રીતે અહીંયા ઢીચણસામાં પાણી ભરાયેલા જોવા મળે છે। રોડ પર 2 થી 2.5 ફૂટ પાણી ભરાયા છે। તમામ રોડના દ્રશ્યો આપ જોઈ શકો। કઈ રીતે અહીંયા વાહન ચાલકો પોતાના વાહન ચલાવી રહ્યા છે। જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની હાલત કફોડી બની છે। કારણ કે જે રીતે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે, આ તરફ આપ સમજી શકો કે એક્ટિવા ચાલક છે તેનું એક્ટિવા બંધ થઈ ગયું છે। કારણ કે જે રીતે અહીંયા વરસાદનું આગમન થયું છે, નગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કરે છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે। હું આગળ દિવસે આપ સમજી શકો મારે ઢીચણથી ઉપર પાણી છે, એટલે કહી શકાય ઢીચણથી ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે। નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે, પરંતુ આ દાવા તમામ પોકળ સાબિત થઈ રહ્યા છે। કારણ કે વરસાદ પડતાની સાથે જ અહીંયા પાણી ભરાય છે અને પાણીનો નિકાલ થતો નથી। આ તમામ વડીલ કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે, બહુ તકલીફ પડે ગાડી હેડવા માટે। ખાસ કરીને પાણી ભરાઈ ગયું છે, ભરાઈ ગયું આ પૂરું ભમરિયા નાલાથી અહીંયા। તો આપ સમજી શકો સામે પણ એક જે કાર આવે છે, કારની નંબર પ્લેટ જે ડૂબે તેટલું પાણી છે। દ્રશ્યોમાં પણ જોશો એની પાછળ જે કાર છે તે ધક્કાવીને લાવી રહ્યા છે। સામે જોઈ શકો છો કે જે પાછળ જે કાર છે તેને ધક્કો મારીને આગળ વધારે છે। જેથી આ તમામ દુકાનોની અંદર પણ પાણી છે। આપ આ સમજી શકો એ દુકાનની અંદર પણ પાણી છે, તેના પણ આ દ્રશ્યો જોઈ શકશો। વરસાદનું આગમન થયું અને વરસાદના આગમન સાથે મહેસાણા શહેરમાં માત્ર થોડા મિનિટોમાં વરસાદ પડ્યો અને ત્યાંના આ નજારો, જે બાઇક હોય, કાર હોય કે અન્ય કોઈ વાહન, તમામ હાલ ક્યાંક બંધ થઈ ગયા છે, જેના કારણે લોકો પરેશાન છે। મહેસાણા માલગોડા રોડના દ્રશ્યો છે અને દ્રશ્યો માત્ર ચંદ મિનિટ વરસાદના છે અને ત્યારબાદની આ પરિસ્થિતિ આપ સમજી શકો છો કે નગરપાલિકાએ કઈ રીતે પ્રી મોન્સૂન કામગીરી કરી હશે અને પાણી નિકાલનો કોઈ જે આયોજન હોવું જોઈએ તે ન હતું, જેના કારણે આ પરિસ્થિતિ મહેસાણાની જોવા મળી રહી છે। હારૂન નગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। મહેસાણા શહેરની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે, તેના દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે। મહેસાણા શહેરના જે બીકે રોડ છે, બીકે રોડના દ્રશ્યો છે, આપ જોજો કઈ રીતે સમગ્ર બીકે રોડ પાણી થયેલો જોવા મળે છે। જે રીતે ધોધમાર વરસાદ હાલમાં પડી રહ્યો છે, લાંબા વિરામ બાદ મહેસાણા શહેરની અંદર આ રીતે વરસાદનું આગમન થઈ રહ્યું છે। વરસાદના આગમન થતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે સારા સમાચાર, પરંતુ જે રીતે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાના આ સબૂત છે। કારણ કે વરસાદ થતાની સાથે જ જે પાણી છે તે નીકળતું નથી ને પાણી રોડ પર ભરાયેલું જોવા મળે છે। આ દ્રશ્યોમાં પણ જો કઈ રીતે તમામ રોડ પર પાણી ભરાયેલા જોવા મળે છે, લોકોની દુકાનો સુધી પાણી પહોંચાશે, આ તેના દ્રશ્ય છે। કારણ કે જે રીતે વરસાદનું આગમન થઈ રહ્યું છે અને વરસાદના આગમન થતા મુખ્ય રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। મહેસાણા શહેરની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના આગમન સાથે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। હારૂન નગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। મહેસાણા શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદની આ પરિસ્થિતિ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મહેસાણાના મોઢેરા રોડના દ્રશ્યો છે। મોઢેરા ચોકડીથી મોઢેરા ટવકો પાટી પ્લોટ તરફનો આ રસ્તો છે, તે રસ્તાના દ્રશ્યો છે। આપ જોયું કઈ રીતે અહીંયા પાણી ભરાયા છે, તમામ લોકો પરેશાન છે, કારણ કે જે રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ। કાકા શું તકલીફ છે? અરે તકલીફ તો ઓછી પણ આ જિંદગીમાં, અને તકલીફનો કોઈ પાર નથી, પણ તકલીફ કોઈ નિવારણ કરે એવું છે નહીં। તો આપ સમજી શકો છો કે અહીંયા પાણી ભરાય છે, લોકોના વાહનો બંધ થઈ ગયા, તમામ દ્રશ્યો આપ સમજી શકો। જે રીતે પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની હાલત કફોડી બની છે, કારણ કે સામે પણ એક્ટિવા ચાલક આવી રહ્યા છે, તમામ વાહન ચાલકો છે જે આ રોડ ઉપર પસાર થઈ રહ્યા છે। વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન થતા ક્યાંક રોડ ઉપર પાણી ભરાયા છે। આ રોડ ઉપર અવર જવર બધું હોય છે, તેમાં પણ સાંજના સમયે લોકો ત્યારે આપણે હોય